નમસ્કાર દર્શકો, હું છું મનીષ પ્રજાપતિ. આપ જો સૂર્યદૂત સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે અમદાવાદમાં આવેલી રતનપુરમાં જે ગોલવાડ ખાતે બહુ પૂનમની રાત છે આજે, અને બહુ સરસ મજાનું ગરબાનું આયોજન કરવામાં આવે છે. એની પરંપરા છે. આપણે વધુ માહિતી એના બેન છે એમની પાસેથી આપણે વધુ માહિતી જાણીશું. નમસ્કાર બેન, તમારો પરિચય આપજો પહેલા તો. મારું નામ બીજલ મનીષભાઈ રાણા છે. હું અહીંયા રતનપુર ગોલવાડમાં રહું છું. આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. અમારા રતનપુર ગોલવાડમાં પૂનમના દિવસે હરેક પૂનમના દિવસે આ અમે ઉત્સવ ઉજવીએ છીએ. અમારો અનેરો આનંદ છે અને અમે ઘણા વર્ષોથી અમારે આ પરંપરા ચાલુ ને ચાલુ રહેશે. આવીને આવી જ પરંપરા અમે ઉજવતા રહીશું. નમસ્કાર. અહીંનો જે મને જાણવા મળ્યું છે કે એનો ઇતિહાસ બહુ જૂનો છે, એ શું ઇતિહાસ છે? અમારા અહીંયા આગળ જ્યાં ડેરી છે ને, અમારી બોચરમાની ડેરી, એમાંથી અમારે પ્રગટ થયેલા છે માતાજી. તો એ અમારા માતાજી છે ને સાક્ષાત છે અમારી બોચરમાં. તો અમે વર્ષોથી આ પરંપરા ઉજવતા આવ્યા છે અને અમને સાથ અને સરકાર અમારી માં આપે છે અમને, અને અમે આવો ભવ્ય કાર્યક્રમ કરતા જ રહીશું અમે લોકો. નમસ્કાર. અને અહીંયા લોકોનો જે સાથ સહકાર છે કેવો મળી રહે છે? અહીંયાનો સાથ સહકાર, અમારા છોકરાઓ, અમારી બહેનો, બધાનો જ અમને સાથ સહકાર ફૂલ મળે છે અને અમે આ વર્ષોથી પરંપરા ઉજવતા રહીએ છીએ. આશરે કેટલા વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે? આશરે અમે ઘણા 100 થી 150 વર્ષથી આ પરંપરા ચાલુ થઈ છે અને હજી પણ આગળ પણ ચાલતી જ રહેશે. એમનું કહેવું એવું છે કે જે બાળ બહુચર એ જમીનમાંથી કુવામાંથી પ્રગટ થયેલા છે, એ બાળ રૂપ છે, એવું એમનું કહેવું છે. આ વાત સાચી છે કે અંદર અમારા જમીનમાંથી આ માતાજી પ્રગટ થયેલા છે અને એ સાક્ષાત છે બહુચરમાં અમારા. બોલો શ્રી બહુચર માત કી જય. જોતા રહો સ્વાગત ગુજરાત. મનીષ પ્રજાપતિ છે. ધન્યવાદ. આપણે અહીંયા ભાવનાબેન આવેલા છે, એમની પાસે પણ બે શબ્દ જાણીશું. આજે બોર્ડના શેરી ગરબા પાર્ટી પ્લોટો કરતા બી આજે 100 વર્ષથી જે હિન્દુ સંસ્કૃતિની એક પરંપરા જોવા મળે છે કે પોરના ગરબામાં આજે કોઈ ગણવેશ નહીં, કઈ જ નહીં, પણ છતાં જે લોકોનો ભાવ ઉમળકો માતાજી પ્રત્યે તેમજ હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે જે જોવા મળે છે એ પોરના અર્વાચીન ગરબા આજે 100 વર્ષના જૂના એ તમે પણ જોયા હશે. એ ગરબામાં આજે માનો જે હાવભાવ લોકોના હૃદયમાં જોવા મળે છે અને હિન્દુ સંસ્કૃતિ આ જમાનાની અત્યારની પેઢીમાં જે જોવા મળે છે એ પોરના અર્વાચીન ગરબામાં જોવા મળે છે. અને અહીંયા ગોલવાડ સમાજ, નાના સમાજે અમને અહીંયા બોલાવ્યા. આ ગરબામાં 100 વર્ષથી આ ગરબા ચાલે છે. છેલ્લા 15 વર્ષથી હું ને કોકાભાઈ પણ આ ગરબામાં હાજરી આપીએ છીએ. પણ આ 100 વર્ષના અર્વાચીન ગરબાની જે ઝાંખી જોવા મળે છે એવી પાર્ટી પ્લોટોમાં પણ જોવા મળતી નથી. અને સૌને મારા જય અંબે. બહુ સારી વાત કરી કે આજથી 40-50 વર્ષ પહેલાની જે પોળોની જે રોનક હતી એ આજે રતનપુરમાં ગોલવાડમાં આપણે દેખાઈ રહી છે. રતનપુરમાં જે ગોલવાડ છે ત્યાં આગળ વર્ષોથી બહુ પૂનમની રાત છે આજે, અને આજે બહુ સરસ મજાના ગરબા કરવામાં આવે છે. આપણા લોક લાગેલા દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, એમની સાથે આપણે બે શબ્દ જાણીશું અને પૂછીશું. નમસ્કાર સર, બે શબ્દ કેવા? આજે રતનપુર ગોલવાડના અંદર દર વર્ષની જેમ પૂનમના ભવ્ય ગરબા માં અંબા માતા થાય છે અને આ કાર્યક્રમ ખૂબ સુંદર અને સલામત રીતે થતો હોય છે. હું માં અંબાને આજ અર્જ કરું છું કે મારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા રતનપુર ગોલવાડમાં જે રીતે ગરબા ચાલતા હોય છે અને મારી સાથે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટી વિધાનસભા કાર્યકર્તા પણ ઉપસ્થિત થયા છે. તે સૌનો હું આભાર માનું છું અને રતનપુર ગોલવાડ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓને અભિનંદન પાઠવું છું. બહુ સારી વાત છે. આપણે અહીંના કોર્પોરેટર શ્રી ઉમરભાઈ નાયક, એમની પાસે આપણે બે શબ્દ જાણીશું. પરંપરાગત વર્ષોથી રતનપુર ગોલવાડ મિત્ર મંડળ સિટી વિસ્તારમાં બહુ સારા શરદ પૂનમના ગરબાનો કાર્યક્રમ થઈ ગયો છે અને સૌ લોકો આનંદ અને ઉત્સાહથી આ ગરબામાં જોડાય છે. વિસ્તારની એકતા અને અખંડિતતાનું આ સૌથી મોટું સાચું અને સરળ સ્વરૂપ છે. બહુ સારી વાત છે. આપણા મુગેરા મહેમાનો આજે પધારી અને ગરબાની શોભાને માતાજીના દર્શન કરીને ધન્ય થયા છે. નમસ્કાર.
ભવાની માં આગળ જા અમને વિડીયો ઉતારવો છે ભવાની માં